રોજ અમે જે કપાસની આયાત ડ્યુટી જે રદ કરવા બાબતે મામલતદારશ્રીને આવેદન આપવા આવ્યા હતા કે જો ટૂંક સમયમાં આ આયાત ડ્યુટી રદ કરવામાં નહીં આવે તો અમે આગળના સમયમાં સરકાર સામેના વિરોધના પ્રદર્શન આપશું, કારણ કે આમાં ગુજરાતના ખેડૂતોને એક પાયમાલ કરવાનો રસ્તો આવડાએ ગોતી લીધો છે। ભારતીય જનતા પાર્ટી એટલે ખેડૂતોને કઈ રીતે શોષિત કરવા, તેના ખેતરમાંથી કઈ રીતે મુઠ્ઠી વાળીને ખેતર છોડી વહી જાય અને તે જમીન જે વધેલી અદાણી અને અંબાણીને કઈ રીતે આપવી। અત્યારે 39 લાખ ઘાસણીની આયાત કરવાની જે ચર્ચા થઈ રહી છે, આયાત ડ્યુટી રદ કરી દીધી અને આવતા મહિનામાં ખેડૂતો, ગુજરાત અને દેશભરના ખેડૂતો મોટા પાયામાં કપાસનું ઉત્પાદન કરવાના છે। તે જ સમયે આ સરકારનો એવો નિર્ણય છે કે ખેડૂતોને લાભ થાય નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના જે માર્કેટયાર્ડના હોદ્દેદારો જે ખેડૂતોનું અહિત થાય, એક પણ ગુજરાતમાંથી માર્કેટયાર્ડ જાહેરમાં આવ્યું નથી, ખેડૂતોના હિત માટે બોલ્યું નથી। તમે શું ભારતીય જનતા પાર્ટીના હોદ્દા અને હુક્કા ભરવા તમને રાખ્યા છે? જો ટૂંક સમયમાં આયાત ડ્યુટી રદ કરવામાં ન આવી અને બીજા નંબરમાં જે અત્યારે સ્કેનર કરવામાં આવે છે કપાસ, મગફળી અને જે ફોર્મ ભરે એને ફરજિયાત ત્યાં ફિંગર આપવાની અને જ્યારે એનો માલનો ઢગલો કરે ત્યારે તેને અહીંયા જાહેર થવાનું, પણ એવું કોઈ હોતું નથી। હકીકતમાં આટલા વર્ષથી ટેકાના ભાવથી ખરીદી થતી હતી, પણ સરકારશ્રીના માધ્યમથી જે રજૂઆતો થતી હતી આજે અમે મૌખિકમાં કરી નાખી, લેખિતમાં કરી નાખી, પણ હવે ટૂંક જ સમયમાં સરકાર સામે અમે વિરોધના પગલા ભરવાના છીએ। ખેડૂતોની માંગણી પૂરી નહીં થાય તો આવનારા સમયમાં ખેડૂત સામે વિરોધ પ્રદર્શન કરીશું। જય જવાન, જય કિસાન। આજે આવેદનપત્ર ખેડૂત દ્વારા, હળવદ તાલુકાના ખેડૂત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે અમેરિકા ઉપર ડ્યુટી હતી તે 11% ટેરિફ ડ્યુટી હતી તેને ભાજપ સરકારે કે આપણે કેન્દ્ર સરકારે નાબૂદ કરી છે। એના લીધે ગુજરાત અને હળવદ તાલુકાના જે ખેડૂતો છે એના ખેડૂતોના પગ ભાંગી જશે એવી આ વાત થઈ છે। જ્યારે કપાસના જે હાલમાં હવે ઉત્પાદન થવાનું છે એ ઉત્પાદન ગુજરાતમાં બહોળી પ્રમાણમાં થાય છે, તો જો ખેડૂતને પૂરા કપાસના ભાવ નહીં મળે તો ખેડૂતો પાયમાલ થઈ જશે। આ વાતથી આજે હળવદ તાલુકાના ખેડૂતોએ આવેદન આપવામાં આવ્યું હતું અને આ આવેદનમાં આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આમાં હાજર રહ્યા હતા અને આવનારા સમયમાં જો આ કાર્યક્રમ છે અને જો આની સરકાર એક્શન નહીં લે તો આની સાથે ખેડૂતો જે આવેદન દેશે કે ખેડૂત જે પણ વિરોધ કરશે તેમાં આમ આદમી પાર્ટી સાથ સહકાર આપશે। આજે જે આવેદનપત્ર દેવામાં આવ્યું એ એમએસપી બાબતે જે પરિપત્ર સરકારે જાહેર કર્યો એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હવે એમએસપીમાં અત્યારે નવી સિસ્ટમ વિકાસ કમિશનર કચેરી દ્વારા પરિપત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવે બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમથી ખેડૂતોને કોઈ પણ ટેકાના ભાવે ફોર્મ ભરવામાં આવે તો એ સિસ્ટમ લાગુથી કરવામાં આવશે। તો એ સિસ્ટમથી વૃદ્ધ અને અશક્ત વ્યક્તિઓ હોય અને જેમના નામે જમીન હોય તો તેમને ફોર્મ ભરવામાં તકલીફ પડે તો એ બંધ થાય, એના માટે આ પરિપત્ર જે દાખલ કરવામાં આવ્યો છે એને રદ કરવાનો બાબતે આવેદનપત્ર છે। એના સિવાયના ખેડૂતોના ભાવે ખેડૂતોની જે મગફળી કે કોઈ પણ જણસી હોય ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તે 25% જ ખરીદી કરવામાં આવે તો એ 100% થાય તો ખેડૂતોને વધારે લાભ થાય એટલું બસ।